નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અમદાવાદમાં મહાનગરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી. જાગૃત જન ટ્રસ્ટ દ્વારા મિલકત અંગેની સમસ્યાઓના નિવારણ માટે કમિટીની રચના. શ્રી મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો. હિટ એન્ડ રન આરોપી. કાર ચાલકનો આતંક. કોંગ્રેસ પ્રેરિત ભીમ જ્યોત યાત્રાનું સમાપન. 2 યુવતીઓ પકડાઈ. 2 યુવતીઓના રિમાન્ડ મંજૂર. 2 યુવતીઓ જામીન ઉપર મુક્ત. 2 યુવતી પ્રકરણમાં બિલ્ડરનું નામ ખુલ્યું. ગોંડલના બિલિયાળામાં આગ ફાટ્યું. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ. અમદાવાદ મહાનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળા આંગણવાડીઓના ગરીબ સેવા વસ્તી બાળકોને પોષણયુક્ત આહાર પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થાય તેવી સુદૃઢ વ્યવસ્થામાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે તેમ ગૌરવસર જાહેર કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી અમદાવાદ મહાનગરને શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ભવનની ₹48.83 કરોડની ભેટ આપવા આ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે નગરજનોને મનોરંજન સહ મેળાવડાઓ માટેની કુદરતી વાતાવરણમાં મોકળાશભરી જગ્યા પૂરી પાડતા ઇવેન્ટ માટે 60,000 ચોરસ મીટરના ગ્રાઉન્ડનું પ્રજાર્પણ કર્યું હતું. અને આજે એની અંદર કેટલો ઉમેરો કરવા જઈ રહ્યા છે. રિવરફ્રન્ટ ભવન બનાવવાનો આજે ખાતમુહૂર્ત થયું છે. આ ઇવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર કરીને જનતાની સમક્ષ સમર્પિત કર્યું છે. જ્યાં લગ્નોની વાડી પણ બનશે, ત્યાં રમતગમતના મેદાનો પણ બનશે અને સમગ્ર રીતે સમગ્ર સમાજ માટે એક સારામાં સારું સ્થાન જે વિદેશોમાં આપણે જોતા હોઈએ છીએ અને વિદેશમાં જોઈને જ્યારે આવીએ ત્યારે મનમાં કલ્પના આવે કે ખેર આપણે ત્યાં કેમ નથી. એ જે સપના સેવતા હતા એ સપના આજે સાકાર થયા છે. જાગૃત જન ટ્રસ્ટ દ્વારા મિલકત અંગેની સમસ્યાઓના નિવારણ માટે કમિટીની રચના. ગુજરાતના રહેવાસીઓ માટે એક વેન્ચર વિકસિત અને શરૂ થયું જેઓ યોગ્ય મિલકતમાં રોકાણ પોતાની રીતે કરવા ઈચ્છે છે. જાગૃત જન ટ્રસ્ટનું કોર્પ્સ હવે તમને તમારા આવા નિર્ણયોમાં જેમ કે મિલકત ખરીદવામાં કે ભાડા પર લેવામાં મદદ કરશે. આ અમદાવાદનું એક રજિસ્ટર્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે. રાજ્યમાં એવા અનેક કિસ્સાઓ બને છે કે જેમાં નિર્દોષો અને અપૂરતી માહિતી ધરાવતા લોકો અયોગ્ય મિલકતમાં રોકાણ કરી દે છે અને પછી તેમના નાણાં લાંબા સમય સુધી રોકાયેલા રહે છે. ત્યારે આ કમિટી છે જે એ વાત સુનિશ્ચિત કરે છે કે તમે માહિતગાર બનો અને કમિટી માટેની જવાબદારી લે છે, જેમાં તમને કોઈ પણ મિલકત અંગેની યોગ્ય વિગતો અગાઉથી તમે રોકાણ કરો એ પહેલા પ્રાપ્ત થાય. કમિટી તમને એવું માર્ગદર્શન આપશે કે કઈ મિલકત ખરીદી શકાય તેમ છે અને કઈ મિલકત ન ખરીદવી જોઈએ. જાગૃત જન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોક દામાણીએ કહ્યું હતું કે અમને ગૌરવ છે કે અમે આ પ્રકારની વાસ્તવિકતા અંગેના જનજાગરણના કાર્યક્રમો તમામને ઓફર કરીએ છીએ અને તેની આવશ્યકતા છેલ્લા 5 વર્ષથી છે. અમે ભવિષ્યમાં પણ આ જ કામગીરી ચાલુ રાખવા માંગીએ છીએ. સેક્રેટરી શ્રી ત્રિવેદી જણાવ્યું હતું કે અમે એ પણ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે રોકાણકારોને કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી સુરક્ષિત રાખી શકીએ, કેમ કે આવી ઘટનાઓ રોજબરોજ રીતે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અને પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રીમાં બનવા લાગી છે. અમે અમારાથી બનતા તમામ પ્રયાસો કરીએ છીએ કે જેમાં આવા કિસ્સાઓમાં રોકાણકારોને છેતરપિંડીના ભોગ બનવું પડ્યું હોય એ સ્થિતિમાંથી બહાર લાવીએ. આ ઉપરાંત તેઓ જે લોકો છેતરાયા છે તેમના કેસો લડવા માટેની કામગીરી પણ સાથ આપી રહ્યા છે અને તેઓ ધીમે ધીમે અયોગ્ય મિલકતમાં પોતે રોકેલા નાણાં પરત મેળવી રહ્યા છે અને પોતાનું લડત ચલાવી રહ્યા છે. કોર્પ્સના પ્રકાશ શાહે જણાવ્યું હતું કે લોકોને યોગ્ય મિલકત વિશે માર્ગદર્શન આપવા ઉપરાંત અમને એવી આશા છે કે અમે લોકોમાં રેવન્યુ વિશે પણ સામાન્ય જાગૃતતા ફેલાવી શકીએ. અમને આશા છે કે અમે રોકાણકારોના મનમાં એવી લાંબી છાપ છોડીશું અને લોકોને અમારી સેવાઓ પૂરેપૂરી મદદરૂપ બનશે. તમે કોઈ પણ મિલકત અંગેની છુપી માહિતી વિશે જાણવા માંગતા હોય તેઓ યોગ્ય માર્ગદર્શન સલાહ આપે છે. અશોક દામાણી, ટ્રસ્ટી ઓફ જાગૃત જન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ. સર, જે આ કમિટીની જે રચના કરવામાં આવી છે શું ઉદ્દેશ્ય? અમે લોકો જાગૃત જન
ટ્રસ્ટ મારફતે જાગૃતિના કામો કરીએ છીએ. હવે સૌથી પહેલા તો રાષ્ટ્રની પ્રજામાં રાષ્ટ્રીય ભાવના ખીલે અને ભારત મારો દેશ છે અને ભારત દેશ પ્રત્યે મારી ફરજો મારા અધિકારો કરતા પહેલા આવે એના માટે અમે જાગૃતિના અવનવા પ્રસંગો અને કાર્યક્રમો કરીએ છીએ. અમે લોકો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ. અમે શાળામાં જઈએ છીએ, બાળકો સાથે વાર્તાલાપ કરીએ છીએ. બાળકો ભારતનું ભવિષ્ય એ વિષય નીચે અમે બાળકો સાથે શિબિરો કરીએ છીએ. અમે ગામડાઓમાં જઈએ છીએ. ગામડાઓમાં જઈ અમે ખેડૂતોને એના રેવન્યુ સંલગ્ન પ્રશ્નો બાબતે અવેર કરીએ છીએ અને જાગૃત કરીએ છીએ. આ બધી જાગૃતિ ઉપરાંત હમણાં થોડા સમય પહેલા જ્યારે કોઈ બિનકાયદેસરના બાંધકામ તોડવાના સમાચાર અમે વર્તમાન પત્રમાં વાંચ્યા ત્યારે અમને એવો વિચાર આવ્યો કે આવું કેમ? આ બાંધકામ જે તૂટે છે એ તૂટેલા બાંધકામમાં જે માણસ રહે છે એને જ ભોગવવું પડે છે. ખરેખર તો આ બાંધકામ કરનાર, બાંધકામ થવા દેનાર અને બાંધકામ વાપરનાર એ ત્રણેય ગુનેગારો છે. છતાં એ બિલ્ડિંગ જ્યારે તૂટે છે ત્યારે નુકસાન એક ગરીબ, લાચાર, બેબસ માણસનું થાય છે. પણ એ તો ગુનેગાર છે, એને છાવરી શકાય નહીં, પણ એને જાગૃત તો કરી શકાય નહીં. અમે એટલા સારું આ કોર્પસ એટલે કમિટી ઓફ રેવન્યુ પાર્ટીશન એન્ડ સેવિયર નામની એક કંપની બનાવી છે. આ કમિટી અન્વયે અમે લોકો પ્રજાને જાગૃત કરીશું કે તમે જે મિલકત લેવા માંગો છો તે મિલકતના ટાઇટલ શું છે, એ કાયદેસરના બાંધકામવાળી છે કે બિનકાયદેસરના બાંધકામવાળી છે. એ અમારો અભિગમ છે, એ અમારો કાર્યક્રમ છે. અમે બધા વકીલો છીએ, રેવન્યુ પ્રેક્ટિસ કરનાર વકીલો છીએ, એટલે અમોને રેવન્યુ સંલગ્ન કાયદાનું પૂરેપૂરું જ્ઞાન છે. અને આ અમારો એક નવો સોશિયલ વર્ક અમે લોકો હવે ચાલુ કરી રહ્યા છીએ. એટલે આના માટે કોઈ હેલ્પલાઇન શરૂ કરાશે? કઈ રીતે રોકાણકારોને કઈ રીતે ખબર પડશે કે આપણી કંપની? હા, એના માટે રોકાણકાર છે આપણી કમિટીની કઈ રીતે મદદ લઈ શકશે? રોકાણકારને સમજવા માટે અમે જુદા જુદા સેમિનારો કરીશું. જુદી જુદી જગ્યાએ જુદા જુદા વ્યક્તિઓ થ્રુ, અમારા એસોસિએશનના જુદા જુદા માણસો થ્રુ, અમે સભ્યો થ્રુ એને જાગૃતિના કાર્યક્રમો આપીશું, સેમિનારો કરીશું. એની સાથે સાથે એમને જાગૃતિ માટેની જુદી વેબસાઇટો પણ કરીશું, જેથી અમારો સંપર્ક છે. અમે એ લોકોને જુદા જુદા નોટિફિકેશન્સ, કાયદાની જાણકારી વધતા જરૂરી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટોની જરૂર પડે એની જાણકારી અમે આપીશું. સાહિત્ય એને પૂરા પાડીશું. વખતો વખત આ બાબતે એમને જ્યારે જરૂર પડે ત્યારે અમારા કોઈ પણ સભ્યોનો સંપર્ક કરશે ત્યારે અમે અમારા સભ્યો બધા જ એ લોકોને મદદ માટે ઉભા હશે. એટલે જે શહેરમાં કે રાજ્યની વાત છે કે માત્ર ના, સમગ્ર રાજ્યની વાત છે. ત્યારે ગુજરાત, અમદાવાદથી સ્ટાર્ટ કરીએ છીએ. આવતા સમયમાં ગુજરાતમાં ગમે તે સ્થળો પર હાલ અમે નાના નાના ખેડૂતોને સમજણ માટે જે મિલકતોના પ્રશ્નો ઉભા થાય છે એ પ્રશ્ન માટે ગ્રામ સભાઓ યોજીએ છીએ. ગ્રામ સભાઓમાં જઈ ખેડૂતોની સમજ આપીએ છીએ. ઘણી બધી ગ્રામ સભાઓ અત્યાર સુધીમાં થઈ છે. હજુ પણ વધુને વધુ ગ્રામ સભાઓ થાય જેથી મિલકતના બેઝિક પ્રશ્નો ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે મિલકત સંબંધી નાના મોટા ભાઈઓ ભાગની વહેંચણી હોય કે બીજા સંલગ્ન રેવન્યુ પ્રોબ્લેમો હોય તો એ ગ્રામ સભામાંથી મિતેશભાઈ ઠક્કર છે, દામાણી સાહેબ છે, બધા જ ભેગા થઈ અમે એક એ લોકોને સંબોધન કરીએ છીએ, એ લોકોને જાણકારી આપીએ છીએ. આમ જનતાનો પ્રશ્ન છે પણ ખેડૂતો વધુ અભણ હોય છે, ત્યાંથી અમે શરૂઆત કરેલી. હવે આમ શહેરની અંદર પણ આ જે પ્રશ્નો બની રહ્યા છે એના પ્રશ્નોની પણ જાગૃતિ લાવી રહીશું અમે. આપણી પાસે ડેટા કે કોઈ સર્વે છે કે કેટલા લોકો દર વર્ષે ભોગ બનતા હોય એવો કે કેસો આપણી પાસે ફરિયાદો? આવા ઘણા બધા કેસો છે. કોર્ટની અંદર પણ આ બધા ઘણા બધા લિટિગેશનો પેન્ડિંગ છે. દિન પ્રતિદિન વધતા જાય છે. અત્યારે જે એનો ગ્રાફ છે એ દર 10% વધતો જાય છે અત્યારે. એટલે નહીં, જે બિલ્ડરો જે લોકો સાથે છેતરપિંડી કરે, મેપમાં જે સ્કીમમાં બતાવે છે કઈ વસ્તુ આપે છે, કઈ વસ્તુ એકચ્યુઅલ કાર્પેટ એરિયા કેટલો હોય એ બાબતે કે હા, એ બાબતે એવું છે કે જે નકશાઓની મંજૂરી હોય છે એ બાબતનું જ્ઞાન એન્જિનિયર સિવાય હોતો હોય, સિવાય કે એડવોકેટ્સને જ હોય છે. અમે જે આને જાણકાર વકીલો હોય, ક્યાં કાર્પેટ એરિયા કહેવાય, કોને સુપર બિલ્ડઅપ એરિયા કહેવાય, એ બધી જાણકારી પણ અમે આપીશું એની અંદર કે આ સુપર બિલ્ડઅપ એરિયા છે કે કાર્પેટ એરિયા કેટલો છે. જાણકારી છે વિના મૂલ્યે છે કે કોઈ ચાર્જ? ના, કોઈ અમે ચાર્જ એને લેવાના નથી. એક સંસ્થાકીય કામ કરવાના છે આ બાબતે. થેન્ક યુ.
શ્રી મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો. અમદાવાદના શ્રી મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળને 50 વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ મહોત્સવ રવિવારે 14/6/2015 રોજ ટાગોર હોલ ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. સવારે 9 થી બપોરના 1 કલાક સુધીના સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી વરિષ્ઠ પત્રકાર ભૂપતરાય પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી સુવર્ણ જયંતિ મહોત્સવ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળના વરિષ્ઠ વડીલોનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગીત સંગીતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભૂપતભાઈ પારેખ, હું હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સીનો ગુજરાતનો બ્યુરો ચીફ છું. આ ઉપરાંત લંડનની સાપ્તાહિક ગુજરાત સમાચારનો પણ બ્યુરો ચીફ છું. અહીંયા આજે શ્રી મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ કે જો મોરબી વાંકાનેર વિસ્તારના અનેક લોકો અહીંયા રહે છે, લગભગ 1000 થી 1500ની વસ્તી ધરાવતું આ મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળ છે. એને 50 વર્ષ પૂરા થતા આજે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે. એક પત્રકાર તરીકે મને અહીંયા પ્રમુખ સ્થાન લેવાનું કહ્યું છે. આટલું સરસ મજાનો કાર્યક્રમ અને એકદમ ભવ્ય રીતે ઉજવણી જે થઈ રહી છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને જે કંઈ મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળના હોદ્દેદારો, પ્રમુખશ્રી, સેક્રેટરીશ્રી અને કારોબારીના સભ્યો અભિનંદનને પાત્ર છે. એટલે સરસ અને ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે કે આવા મેં પત્રકાર તરીકે અનેક કાર્યક્રમો જોયા છે, પરંતુ આટલું સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ અહીંયા જો યોજવામાં આવ્યો છે અને ઉજવણી થઈ રહી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. હિટ એન્ડ રન આરોપી. રાજકોટ શહેરના બાલભવન નજીક ગઈકાલે સાંજે એક બાઇક ચાલક વકીલ યુવાનને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પોલીસ દોડી ગઈ હતી અને અકસ્માત સર્જનાર લેન્સર કાર ચાલકની ધરપકડ કરી કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશભાઈ ગત સાંજે પોતાનું બાઇક લઈને બાલભવન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક લેન્સર કારના ચાલકે નિલેશભાઈના બાઇકને અડફેટે લેતા તેઓ ફંગોળાઈ ગયા હતા. અકસ્માત થતાં લેન્સર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. ઘટના અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને અકસ્માત સર્જનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મોડી રાત્રે અકસ્માત સર્જનાર લેન્સર ચાલક પોપટપરા વિસ્તારમાં રહેતો શાહરૂખ જુનેજા હોવાનું જાણવા મળતા પોલીસે રાત્રે તેને દબોચી લીધો હતો અને લેન્સર કાર પણ કબજે કરી હતી. પોલીસ આ અંગે ધારાધોરણસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. ગઈકાલે આપણે બહુમાળી ભવનથી અંદરના ગેટે અલ્પાહાર છે હોટલ, એની બાજુમાંથી મોટરસાઇકલ લઈને વકીલ યુવાન પસાર થતો હતો. પાછળથી લાન્સર કાર ચાલકે એને હડફેટે લેતા ટૂંકી સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું છે. અમે પ્રનગર પોલીસ સ્ટેશનમાં 130 નંબરથી ગુનો દાખલ કરેલ છે. આગળની તપાસ ચાલુ છે. એફએસએલ અધિકારીના બોલાવે છે. એફએસએલ અધિકારી પોતાની રીતે ગાડી તપાસ કરે છે. ઘટના સ્થળે તપાસ કરી રહી છે. આરોપીને અટક કરી લીધો. આરોપી શાહરૂખ જુનેજા કરીને છે, બરોબર, પોપટપરા 1 ખૂણા ઉપર. કાર ચાલકનો આતંક. રાજકોટ શહેરમાં 4 વ્હીલ ચાલકો બેફામ બની ગયા છે. ત્યારે શુક્રવારે રાત્રે ભાન ભૂલેલા કાર ચાલકોએ ગાડી ઉપરથી કાબુ ગુમાવતા એક દુકાનમાં ઘુસેડી દઈને જબરું નુકસાન કરી દેતા માલિકી દ્વારા ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટના કોટેચા ચોકમાં કલરની પેઢી ધરાવતા નરેન્દ્રભાઈની દુકાનમાં શુક્રવારે વહેલી સવારે એક કાર ચાલક દ્વારા બેફામ રીતે હંકારી કાર દુકાનમાં ઘુસાડી દીધા દુકાનમાં ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. માલિક દ્વારા અકસ્માત સર્જી દુકાનમાં નુકસાન કરનાર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ માલિક દ્વારા ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરવામાં આવી છે. હું નરેન્દ્ર રામાણી મિનર્વા કલર્સના માલિક. આજે સવારે અંદાજે 4:55 સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી બેકાબુ બની અને 100 અંદાજે 20ની સ્પીડથી આવી અને મારી દુકાન સાથે ટકરાઈ અને નુકસાની કરેલ છે. અને એની અંદર એક વ્યક્તિને પગનું ફ્રેક્ચર પણ આવેલું હોય એવું દેખાય છે સીસીટીવી ફૂટેજની અંદર. અમે લોકો સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવાની તજવીજ કરી રહ્યા છીએ. કોંગ્રેસ પ્રેરિત ભીમ જ્યોત યાત્રાનું સમાપન. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં યોજાયેલ ભીમ જ્યોત યાત્રાનું રવિવારે અમદાવાદમાં નરોડા ખાતે સમાપન થયું હતું. એઆઈસીસીના એસટી વિભાગના વડા કે રાજુએ ભીમ જ્યોત યાત્રાના સફળતાપૂર્વક આયોજન બદલ ગુજરાત કોંગ્રેસને અભિનંદન આપ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ તેમજ એઆઈસીસીના અશ્વિન શેખરીએ આ સમાપન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.